ખંભાત તાલુકાના છતરડી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા દશનામ આશ્રમના સાધુ વિશ્વાનંદ સ્વામીએ પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। રાત્રિના સમયે અજાણ્યા અસામાજિક ઈસમો વારંવાર આશ્રમમાં ઘૂસીને તેમને હેરાન કરી રહ્યા છે। તો ભૂતકાળમાં આ જ આશ્રમમાં એક સાધુની હત્યા થઈ ચૂકી હોવાથી વર્તમાન સાધુએ પોતાના જીવના જોખમની દહેશત વચ્ચે રાત વિતાવવી પડી રહી છે। આવા બનાવો 2-3 વખત બન્યા બાદ સાધુ વિશ્વાનંદ સ્વામીએ તાત્કાલિક ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી અને પોલીસને આશ્રમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા। જો કે અરજી આપ્યાના ઘણા દિવસો વીતી જવા છતાં પોલીસે કોઈ જ તપાસ ન કરતા સાધુને વધુ ચિંતા થઈ હતી। અરજીની તપાસની વિગતો જાણવા માટે સાધુ પોતે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો। ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેમને અરજીની તપાસ કરવાને બદલે તેમને અપમાનિત કરીને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યા હતા, જેના કારણે સાધુની દહેશત વધી ગઈ છે। સાધુ વિશ્વાનંદ સ્વામીએ અંતે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સમગ્ર બાબતની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક યોગ્ય તપાસ કરે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ કરી છે। 18 તારીખે રાત્રે લગભગ 10:51 સમય હતો મિનિટનો, અને એ સમયે કોઈ માણસ આવીને એકદમ બબડાટ ને એવું કંઈ કરતો હતો, શિખર ગાળો બોલતો હોય ગમે તે। પછી મેં કીધું કોણ છલા, એટલે છતાં પણ એને ચાલુ રાખ્યું। પછી મેં અંદરથી બારણું ખોલી હિંમત જ કરી, કીધું કંઈક કોઈ ગમે તે હોય, એટલે પછી મેં આ રીતે સાધન ઉઠાવી અને બહાર નીકળ્યો એને, અને કીધું ધક્કામુક્કી કરીને એને કાઢ્યો, પણ એ કશું બોલતો નહોતો। બોટ ક્યાંથી આવ્યો છે શું છે કશું બોલતો નહોતો, પણ જાનના માટે ખતરો થઈ શકે, કારણ કે કોઈ સંતાઈ રહ્યા હોય, કોઈ એવા રિવોલ્વર લઈને આવ્યા હોય, કોઈ હથિયારો લઈને આવ્યા હોય, 2-4 જણા હોય તો મર્ડર થઈ જાય। અને અગાઉ પણ આ આશ્રમમાં ઘણા વર્ષો પહેલાં મર્ડર થઈ ગયું, એ પછી કોઈ સાધુ ટકતા નહોતા, અને મેં અહીંયા વિકાસ કર્યો છે, અને સતત હું સારી પ્રવૃત્તિઓ કરતો છું, મારો ચોખ્ખો ઇતિહાસ છે। અને પોલીસે મને ઇરિલિવન્ટ પ્રશ્નો પણ કર્યા, કારણ કે જ્યારે હું ફરિયાદ આપવા ગયો હતો, પણ એ હું અત્યારે નહીં। અને એક પોલીસે તો મને એવું કહ્યું કે તમે ઓનલાઈન પૈસા ભરી દો એટલે પ્રોટેક્શન મળશે। અરે કીધું પણ એ ભરવું તો બધું કરીશ, પણ તમે અત્યારે તો આવીને મારો જવાબ લો, તો મારો જવાબ લેવા નથી આવ્યા, એટલે એનો મતલબ કે કાર્યવાહી કંઈ કરી નથી એમને। અને આ બધું ના કરે તો પછી મારે આગળ કોર્ટ રાહે કે રાજસત્તા રાહે કાર્યવાહી કરવાની ફરજ પડે। આપને પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યા હતા? એક પોલીસે તો મને એમ કીધેલું કે કોઈ સ્ત્રી આવતી છે તો તમે ત્યાં તમને એટલા માટે કોઈ માણસ આવ્યો હોય। મેં કીધું આવા ઇરિલિવન્ટ પ્રશ્ન નહીં કરવાના। બીજો વળી પોલીસવાળો એમ કે અમે કંઈ નવરા નથી, પોલીસ અમારે બહુ કામમાં રોકાયેલી છે ને આમ છે ને તેમ છે ને, એવી રીતે મને જવાબ આપ્યા। તો મેં કીધું ભાઈ તમે જાણ કરો કે વધારે સંખ્યા મોકલીએ, સ્ટાફ માગીએ સરકાર પાસેથી, એવી રીતે માગીએ કે ભરતી વધારે થાય। પણ અમને નાગરિકોને સુરક્ષા તો મળવી જોઈએ ને, બંધારણમાં હક છે કે કોઈ પણ નાગરિકને પોતાનું રક્ષણ મેળવવાનો હક છે। એટલે પોલીસે તમને ન્યાય નથી આપ્યો અને પોલીસે તમને ખોટી રીતે પરેશાન કર્યા? હા, મેં તો એમ આગ્રહ રાખેલો કે FIR કરો, પણ મારી અરજી જ માત્ર લીધેલી છે, ને અરજી લીધા પછી બી જવાબ લીધો નથી, કાર્યવાહી। અગાઉ બી એક વખતે પાણીનો કોઈ પ્રશ્ન હતો, મેં અરજી આપેલી હતી, એ નહીં કરી, પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો એટલે મેં કંઈ ગણકાર્યું નહીં, આગળ વધ્યો નહીં। પણ આ રીતે અરજીઓની કાર્યવાહી થતી જ નથી। જનરલી લોકોની આવી કમ્પ્લેન છે।